श्री गुसाई जी परम दयालवे नमः। सायं कुञ्जालयस्थासनम् उपविलसत् स्वर्णपात्रं सुद्योतं राजद्यज्ञोपवितं परितनुवसनं घोरमं भोजवक्त्रं प्राणानायं विनाशापुटनिहितकरं कर्णराजद्विमुक्तं मन्देर्ध्योन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। आंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद द्वारा आयोजित श्री सर्वोत्तम सप्ताह अंतर्गत प्रभुचरण श्री विठ्ठलनाथ जी श्री गुसाई जी 510मा उत्सवना उपलक्ष्यमां गोस्वामी आचार्यश्रीओना वचनामृत અને 5 લાખ પ્લસ પાઠનું આયોજન જે વૈષ્ણવો દ્વારા હવેલી એમના ઘર મંદિર કોઈ પણ સ્થળે કે સંસ્થાઓમાં થશે તેનાથી હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થાય છે કે પરિષદ દ્વારા ખૂબ સારી રીતે અને સુંદર રીતે પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલનાથજીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે। શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કે જેમણે આ દૈવીય પુષ્ટિ માર્ગનો વિસ્તાર કર્યો અને આપશ્રીના કાલમાં મોટા મોટા રાજાઓ બાદશાહો જે બધા આપનાથી ખૂબ પ્રભાવિત થઈ અને શરણે આવ્યા। શ્રી ગુસાઈજી પ્રભુચરણનું આપનું દૈવીય જીવન કે આપની ન્યાયપ્રિયતા, આપની સમાજ સેવા, આપની ગૌ સેવા અને ધર્મપરાયણતા એ જોઈને દિલ્હીના બાદશાહ એવા અકબર બાદશાહ પણ ખૂબ પ્રભાવિત હતા। આપશ્રીને ગોકુલ અને જતીપુરાની ભૂમિ ભેટમાં આપી જે આજે પણ તામ્રપત્ર બિરાજે છે એ ઇતિહાસ છે આખો। આપને ગોસ્વામીની પદવી આપવામાં આવી અને જે કોઈ કર હતા રાજકીય એ બધામાંથી આપને મુક્તિ આપવામાં આવી। તો આ રીતે એટલા પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી આપ હતા। એક વખત બાદશાહની બેગમે આપના દર્શન કર્યા અને આપના દર્શન કરતાની સાથે એને એમ થયું કે મારા મનમાં જે પ્રશ્ન છે એ પૂછું। અને જેમ વૈષ્ણવ અત્યારે ગોસ્વામી આચાર્યશ્રીઓ પાસે કોઈને કોઈ સમસ્યાના નિરાકરણ માટે ભોજપત્ર પધરાવતા હોય તો એ રીતનો આ પ્રસંગ હતો કે બેગમે આપશ્રીને વિનંતી કરી કે મારા પતિ બાદશાહ છે એ મારા વશમાં કેવી રીતે થાય। ત્યારે આપશ્રીએ બહુ સરસ અંધશ્રદ્ધા દૂર કરી અને સાચી શ્રદ્ધા થાય અને સાચો રસ્તો મળે એવું આપે ગુરુ સ્થાનેથી એમને ઉપદેશ આપ્યો અને ભોજપત્ર લખીને એમને પધરાવી દીધું। જ્યારે બાદશાહે જોયું કે આપણા ધર્મના નથી એવા કોઈ પીર ઓલિયા એ લોકો એ કહે ધર્મગુરુએ આ ભોજપત્ર આપ્યું છે તો એમણે ખોલીને જોયું તો એમાં લખેલું હતું કે મંત્ર હરુ તંત્ર કો યહ સબ ડારો ઢોય પિયા કહે છો કીજે આ બહુ બસ હોય। એ વાંચી અને બાદશાહ ખૂબ પ્રસન્ન થયા કે આમાં તો એ રીતનું જ કહ્યું છે કે હું જેમ કહું એમ બેગમે કરવાનું। તો એમને મળવાની ઈચ્છા થઈ। આ પ્રભુચરણ શ્રી ગુસાઈજી સાથે મળે છે અને એ વાર્તાલાપ દરમિયાન એ ચર્ચા દરમિયાન રાજા તરીકે મારે બધાને પ્રભાવિત કરવા હોય તો આ બધા મારાથી સ્નેહ રાખે એના માટેનો મને કોઈ રસ્તો આપો। ત્યારે આપ શ્રી ગુસાઈજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે મીઠી વાણી અને પ્રેમથી બોલો તો આખું જગત વશ થાય। તો કેટલી સરસ વાત આપણા આચાર્યએ આજથી 400-450 વર્ષ પહેલા એ સમયે કરી હતી જે આજે પણ એટલી જ કારગત છે, આજે પણ એટલી જ એપ્લિકેબલ છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં હોય કોઈ પણ ક્ષેત્રમાં હો સારી વાણી અને વર્તણૂક તમને હંમેશા આગળ લઈ જશે, હંમેશા તમારી પ્રગતિ કરાવશે, હંમેશા બધા સાથે તમારા સંબંધોને સારા રાખશે। તો એક પ્રકારે કહો તો જેને કહેવાય પ્રેક્ટિકલ આચાર્યો આપણા
પૂર્વાચાર્યો થઈ ગયા, તો શ્રી ગુસાઈજીનું તો અદ્ભુત ચરિત્ર છે કે સેવાની અંદર પણ ભગવત સુખના વિચારે એકદમ માઇક્રો મેનેજમેન્ટ જેને કહેવાય કે નાનામાં નાની વાતનો આપણે વિચાર કર્યો છે કે પ્રભુને ક્યાંય પરિશ્રમ ન થાય, અને એ પરિશ્રમનો વિચાર આપણે સેવામાં કરીએ તેનાથી તો સ્નેહ ઉત્પન્ન થાય છે. આપણા લૌકિક સંબંધમાં બાળક હોય છે કે આપણા ઘરના રિલેટિવ્સ હોય છે બધા, અગર તમને પ્રેમ છે તો એની સહજ ચિંતા, એની સગવડની, સુવિધાની, સ્વાસ્થ્યની દરેક ચિંતા આપણને થતી હોય છે. તો જ્યારે પ્રભુ સાથે પ્રેમ છે, પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે, તો આપશ્રી એ જ આજ્ઞા કરે છે કે એમની નાનામાં નાની ચિંતા પરિશ્રમને લગતી હોય એ કરો, એમના સુખનો વિચાર કરો, અને એ જ રીતે રાગ, ભોગ અને શ્રૃંગારને તમે વિનિયોગ કરાવો. તો ઋતુ અનુસાર શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, આપણે ત્યાં એ રીતનો જ આખો સેવાક્રમ છે. એ આરોગવાની સામગ્રી, વસ્ત્રો, શ્રૃંગાર, એ બધું સંપત્તિ સેવા માટે જરૂરી છે, પણ સંપત્તિનો ઉત્તમ ઉપયોગ જો કોઈ શીખાયો હોય તો એ શ્રી ગુસાઈજીએ શીખાયો છે. ઘણા બધાને આપણે જોઈએ ને કે રૂપિયા, સંપત્તિ ખૂબ હોય, અપાર સંપત્તિ હોય, પણ વેડફાઈ પણ જતી હોય. લૌકિક દ્રષ્ટિએ દાખલો દઉં તો પણ એનો પ્રસંગ કરતા હોય તો આપણને એમ થાય કે આ ખોટી રીતના આટલા રૂપિયા બગાડી નાખ્યા, હજી આવું કંઈક સારું થતું હોય. જેમ કે આપણે ત્યાં સેવામાં અખૂટ સંપત્તિ હોય, ખૂબ વૈભવ હોય, જેમ કે સોના, ચાંદી, જણાવ, આભરણ બધું હોય, હોવા છતાં પણ જ્યારે ઉષ્ણકાળ હોય છે, જ્યારે આપણે ગરમીના દિવસો હોય છે, ત્યારે એ જણાવ કે સોનું, ચાંદી એ બધું હોવા છતાંય કામ નથી લાગતું. પણ પ્રભુના સુખના વિચારે આપણે કલી, ડોલર, એવા ફૂલ કે ખસ, જે પ્રભુને સોહાય એવી બધી સામગ્રી, એ પછી એ ઇમ્પોર્ટન્ટ નથી કે એ આટલા રૂપિયાનું છે કે આટલા રૂપિયાનું છે. જરૂરત છે કે અત્યારે મારા પ્રભુને આ દિવસે આ વસ્તુની જરૂર છે, તો એ ગમે ત્યાંથી હું લઈ આવું. તો આ નેચરનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે, અને એ જ સેવાના સંસ્કારો શ્રી ગુસાઈજી આપણને આપેલા છે. અદ્યાવધિ હજી પણ આપશ્રીના વંશમાં જ્યાં જ્યાં પણ વલ્લભકુલ બાળકોને ત્યાં ભગવત સ્વરૂપો એ બિરાજમાન છે. તો આજે 400, 400, 500 વર્ષથી એ સેવાક્રમ અક્ષુણ્ણ રીતે એક દિવસના બ્રેક વગર પણ એ ચાલતો રહે છે, અને ખૂબ સુંદર રીતે એનું સમાયોજન થતું હોય છે. તો આ સુંદર અવસરે મારે દરેક વૈષ્ણવોને બસ એટલું જ કહેવાનું છે કે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હો તો આનંદથી એને લાડ લડાવો. જે સેવા ન આવડતી હોય એ શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને કરો તો એ સેવા તમને આવડી જશે. કદાચ કોઈને ગાતા ન આવડતું હોય તો પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું સ્મરણ કરશો કે મારે મારા પ્રભુને રીઝવવા માટે ગાવું છે, તો તમને ગાતા પણ આવડી જશે. કદાચ કોઈ સામગ્રી રસોઈમાં બનાવતા ના આવડતી હોય, શ્રી ગુસાઈજીનું સ્મરણ કરો, અને મારે નથી ખાવું પણ પ્રભુને આરોગાવવું છે એવા ભાવથી જો શીખશો તો સામગ્રી પણ આવડી જશે. અને રાગ, ભોગ અને શ્રૃંગારને લગતું પણ કાંઈ હોય, બંગલા છે, વસ્ત્ર છે, સાજ છે, શ્રૃંગાર છે, એ પણ ન આવડતું હોય તો શ્રી પ્રભુચરણની કૃપાથી એ પણ આપણને આવડી જાય. જરૂરત છે ખાલી એ ભાવની કે મારે ઠાકોરજી માટે કરવું છે, તો બધામાં આપણે પારંગત પણ થઈ જાય. તો જે આપણને આ વારસામાં પ્રાપ્ત થયું છે એનો આનંદ લઈએ અને આ ઉત્સવને ખૂબ આનંદથી મનાવીએ. આપણે જલેબી ઉત્સવ પણ કહીએ છીએ, કારણ કે શ્રીનાથજીએ પોતે શ્રી ગુસાઈજીનો ઉત્સવ મનાવ્યો હતો. જલેબીની સામગ્રી કરાવીને સામેથી આપણે આજ્ઞા કરી હતી. એટલો પ્રેમ આપને ગુસાઈજી સાથે હતો કે આ ગુસાઈજીનો ઉત્સવ, આપ કાકાજી કહેતા કે કાકાજીનો ઉત્સવ આવે છે તો જલેબી કરાવો, અને આપણે ખૂબ બધી જલેબીની સામગ્રી કરાવી છે કે જેનું સ્મરણ કરીને આજે પણ દરેક ઘરમાં મંગલાથી લઈ અને શયન સુધી એ શ્રી જલેબી ઠાકોરજી અંગીકાર કરે છે. આપ સૌને પ્રભુચરણના ઉત્સવની, જલેબી ઉત્સવની ખૂબ ખૂબ હૃદયથી વધાઈ આપું છું, અને એક વૈષ્ણવ તરીકે આપ ખૂબ પ્રગતિ કરો. શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપા આપના ઉપર રહે. સેવામાં જ્યાં છો ત્યાંથી આગળ વધો,
આપણા જીવનમાં પ્રભુચંદની કૃપાથી ઠાકોરજી માટેની પ્રીતિ જાગે, આપણી ગતિ રતિ મતિ પ્રભુના ચરણારવિંદમાં થાય એવી આપણા સૌ પર શ્રી ગુસાઈજી કૃપા વિચારે એટલું કહી અને વિરામ લઉં.